સામયિક કસોટી દ્વિતીય સત્ર વિષય અંગ્રેજી સમય 1 કલાક યુનિટ 6 to 9 એટલે કે 6 થી 9 પાઠ પૂછાયેલા છે. ધોરણ 4ની અંગ્રેજી વિષયની કસોટી છે તારીખ 2/3/2024 અને શનિવારે લેવાયેલી. આ કસોટીનું આપણે આખું સોલ્યુશન જોઈશું. એમાં ક્વેશ્ચન 1 રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન 5 ગુણનો છે. પ્રશ્ન 1 ફકરો વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. અંગ્રેજીમાં ફકરો લખેલો છે, નીચે પ્રશ્નો છે. એ પ્રશ્નો તમે ફકરો વાંચીને ફકરામાંથી જ જવાબ શોધીને જવાબ લખવાના છે. તો હું ફકરો વાંચું, તમને ટીવી સ્ક્રીન ઉપર મોટું દેખાય છે, ધ્યાન આપવાનું છે, સમજવાનું છે. હેલો, આઈ એમ રોનક. નમસ્તે, હું રોનક છું. હેલો એટલે નમસ્તે. આઈ એમ રોનક, હું રોનક છું. મીટ માય ફ્રેન્ડ પારસ. મીટ એટલે કે મળવું, માય એટલે મારા, ફ્રેન્ડ એટલે મિત્ર. મારા મિત્ર પારસને મળો. હી ઇઝ 14 years old. 14 એટલે 14. તે 14 વર્ષનો છે. કેટલા વર્ષનો? 14 વર્ષનો. હી ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ. તે ઊંચો અને સુંદર દેખાય છે. હેન્ડસમ એટલે સુંદર, ટોલ એટલે ઊંચો, એન્ડ એટલે અને. હી એટલે તે, પુરુષ માટે વપરાય, અને ઇજ એટલે છે. હી ઇઝ વેરી ક્લેવર. ક્લેવર એટલે હોશિયાર. તે ખૂબ હોશિયાર છે. વેરી એટલે ખૂબ, બહુ. હી ઇઝ ગુડ એટ સિંગિંગ. સિંગ એટલે કે ગાવું, અને સિંગિંગ એટલે કે ગાવામાં. તે ગાવામાં ખૂબ સારો છે. ગુડ એટલે સારો. હી લાઇક્સ રીડિંગ સ્ટોરીઝ એન્ડ પ્લેઇંગ ક્રિકેટ. તેને વાર્તાઓ વાંચવી અને ક્રિકેટ રમવી ગમે છે. કોને ગમે છે? પારસને. અને પારસ કોણ છે? રોનકનો મિત્ર. પારસ કોનો મિત્ર છે? રોનકનો મિત્ર. એને શું શું ગમે છે એ એની વાત છે અહીંયા. આઈ લવ માય ફ્રેન્ડ વેરી મચ. હું મારા મિત્રને ખૂબ પસંદ કરું છું, ચાહું છું, એનો મતલબ એ છે પ્રેમ કરું છું. બરાબર? તો આઈ લવ માય ફ્રેન્ડ વેરી મચ. હવે આ રોનકે એના મિત્રની વાત કરી. હવે આપણે ફકરાના આધારે પ્રશ્નોના જવાબ આપીશું. પહેલો ક્વેશ્ચન, હુ ઇઝ રોનક્સ ફ્રેન્ડ? રોનકનો મિત્ર કોણ છે? તો જો અહીંયા હુની જગ્યાએ ખાલી રોનકના મિત્રનું નામ લખવાનું, બાકી બધી વાક્ય રચના એમ જ આવે. તો ચલો ગુજરાતીમાં બોલો પહેલાં. રોનકના મિત્રનું નામ શું છે ભાઈ? પારસ. તો જો અંદર જવાબ આપણે લખ્યો છે કે પારસ ઇઝ રોનક્સ ફ્રેન્ડ. રોનકનો મિત્ર પારસ છે. ચલો કોણ જવાબ બોલશે? અંદર જોઈને બોલવાનો છે. બોલો ભાઈ. પારસ ઇઝ રોનક્સ ફ્રેન્ડ. હા. ચલો હવે ક્વેશ્ચન નંબર 2, હાઉ ઓલ્ડ ઇઝ પારસ? એટલે કે પારસ કેટલી ઉંમરનો છે, કેટલી વયનો છે? ગુજરાતીમાં બોલવાનું છે. બોલો ડિમ્પલબેન. પારસ 14 વર્ષનો છે. હા, તો જુઓ એનો જવાબ કેવી રીતે લખાય? તો પારસ ઇઝ 14 years old. પારસ 14 વર્ષનો છે. ચલો કોણ અંદર જોઈને જવાબ બોલશે? બોલો ભાઈ. પારસ ઇઝ 14 years old. હા, જો પ્રયત્ન કરશો તો આવડશે. ખોટું એ પડે અને સાચું એ પડે. ખોટું પડે તો ગભરાવાનું ના હોય, ખોટું પડે એમ જ શીખાય. ચલો ક્વેશ્ચન નંબર 3, પારસ ઇઝ ટોલ એન્ડ ખાલી જગ્યા. તો જુઓ ફકરામાં આપેલું છે પારસ ઇઝ એટલે કે હી ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ. ટોલ એન્ડ હેન્ડસમ. બરાબર? તો અહીંયા આપણે શું લખીશું? પારસ ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ. તે ઊંચો અને સુંદર છે. ક્વેશ્ચન નંબર 4, રોનક્સ ફ્રેન્ડ ઇઝ ક્લેવર. ટ્રુ ઓર ફોલ્સ? એટલે કે રોનકનો મિત્ર હોશિયાર છે. સાચું કે ખોટું? ટ્રુ આવે. શું આવશે? હા, તો જવાબમાં આપણે શું લખવાનું છે? ટ્રુ. ટ્રુ એટલે સાચું અને ફોલ્સ એટલે ખોટું. સ્પેલિંગ આપણે યાદ રાખવો પડે. ક્વેશ્ચન નંબર 5, ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ યંગ. એટલે ઓપોઝિટ એટલે કે વિરોધી. યંગનો વિરોધી શબ્દ કયો થાય? યંગ એટલે કે યુવાન
અને યુવાનનો વિરોધી ગુજરાતીમાં શું થાય? જુવાન, જવાન માણસ હોય, જવાન, યુવાન, એનો બોલો ભાઈ. વૃદ્ધ. હા, વૃદ્ધ, ઘરડો. બરાબર. તો ઘરડા માણસને અંગ્રેજીમાં શું કહેવાય? ઓલ્ડ. હા, તો જુઓ, તો યંગનો વિરોધાર્થી થાય ઓલ્ડ. હવે બીજો ફકરો આપેલો છે. જો આ પહેલો ફકરો પત્યો, બીજો ફકરો. ધ નર્મદા ઇઝ અ રિવર. નર્મદા નદી છે. ઇટ ઇઝ લાઈફ લાઇન ઓફ ગુજરાત એન્ડ મધ્યપ્રદેશ. તે ગુજરાત અને મધ્યપ્રદેશની જીવાદોરી છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ રેવા. તે રેવાના નામે પણ ઓળખાય છે. ઇટ ઇઝ ધ 5th લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. ભારતમાં તે 5મી સૌથી લાંબી નદી છે. ધ નર્મદા રિવર ઓરિજિન્સ ફ્રોમ અમરકંટક ઇન મધ્યપ્રદેશ. તો નર્મદા નદી મધ્યપ્રદેશના અમરકંટકમાંથી શરૂ થાય છે, એટલે કે ઉદ્ભવે છે. ધ નર્મદા ઇઝ 1312 કિલોમીટર્સ લોંગ. 1312 કિલોમીટર લાંબી છે. કોણ? નર્મદા નદી. તો જુઓ, 1312 ને ઇંગ્લિશમાં કેવી રીતે બોલાય? 1312. 1312. બરાબર. 1312. બરાબર. તો આ આપણે ફકરો વાંચ્યો, ગુજરાતીમાં સમજ્યા. હવે ક્વેશ્ચન નંબર 1. ફાઇન્ડ આઉટ અનધર નેમ ઓફ ધ નર્મદા રિવર. નર્મદા નદીનું બીજું નામ શું છે? ફકરામાં આપેલું છે ભાઈ. કોને યાદ રહ્યું ગુજરાતીમાં? બોલો ભાવેશભાઈ. રેવા. હા, તો હવે અંગ્રેજીમાં આવડવું જોઈએ. ખાલી તમે રેવા લખશો તો પણ સાચું તો પડશે જ, પણ જો આખા વાક્યમાં લખો તો ખૂબ સારું કહેવાય. તો અનધર નેમ ઓફ ધ નર્મદા ઇઝ રેવા. નર્મદાનું બીજું નામ રેવા છે. ચલો, સેકન્ડ ક્વેશ્ચન, એટલે કે બીજો પ્રશ્ન. વોટ ઇઝ ધ લેન્થ ઓફ ધ નર્મદા રિવર? લેન્થ એટલે કે લંબાઈ. નર્મદા નદીની લંબાઈ કેટલી છે? બોલો યશભાઈ. 1312. હા, 1312 કિલોમીટર. એકમ યાદ રાખવો છે. તો લેન્થ ઓફ ધ નર્મદા રિવર ઇઝ 1312 કિલોમીટર. ક્વેશ્ચન નંબર 3. ધ નર્મદા ઇઝ એ લાઈફ લાઇન ઓફ મધ્યપ્રદેશ એન્ડ. તો નર્મદા જીવાદોરી છે મધ્યપ્રદેશ અને બીજા કયા રાજ્યની? આપણે હા, તો એ તમારે ફકરામાં જોઈને લખવાનું છે. તો લખીશું ગુજરાત. ખાલી જગ્યામાં શું આવશે? ગુજરાત. ક્વેશ્ચન નંબર 4. ચોથો પ્રશ્ન. ધ નર્મદા ઇઝ ધ 3rd લોંગેસ્ટ રિવર ઇન ઇન્ડિયા. નર્મદા ભારતની ત્રીજી સૌથી લાંબી નદી છે. સાચું કે ખોટું? ખોટું. કેમ ખોટું? કારણ કે સાહેબ તે પાંચમા. હા, એનો નંબર 5મો છે, ત્રીજો નથી. બરાબર. તો આ આવશે ફોલ્સ. ક્વેશ્ચન નંબર 5. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ શોર્ટેસ્ટ. શોર્ટેસ્ટ એટલે કે ટૂંકું. હવે ટૂંકાનો વિરોધી ગુજરાતીમાં શું થાય? બોલો. ટૂંકું, તો એનો વિરોધી ગુજરાતીમાં લાંબુ. લાંબુ. હવે એને અંગ્રેજીમાં શું કહેવાય? લોંગેસ્ટ. શું કહેવાશે? બરાબર. ચલો, હવે આગળનો ફકરો જોઈશું. રમેશ વોક અપ એટ 6 AM. AM એટલે કે સવારનો સમય. સવારનો, હા, બપોરના 12 પહેલાંનો સમય એને AM કહેવાય, અને બપોરના 12 પછીનો સમય હોય એને PM કહેવાય. આ આપણે શીખ્યા છીએ. તો રમેશ 6 વાગે ઉઠે છે. વોકઅપ એટલે કે ઉઠવું. અને અહીંયા છે વોકઅપ. વેકઅપનું ભૂતકાળ થાય વોકઅપ, એટલે કે ઉઠ્યો હતો. હી બ્રશ્ડ હિઝ ટીથ. બ્રશ્ડ, જુઓ પાછળ ઈડી લાગ્યું છે, એટલે કે એના દાંતને બ્રશ કર્યું હતું. ભૂતકાળની વાત છે. હિઝ મધર મેડ હેલ્થી બ્રેકફાસ્ટ ફોર હિમ. હિઝ મધર મેડ હેલ્થી બ્રેકફાસ્ટ ફોર હિમ. એની માતાએ એના માટે હેલ્થી. હેલ્થી એટલે શું?
હા, હેલ્ધી એટલે કે તંદુરસ્તી માટે જરૂરી હોય એવો બ્રેકફાસ્ટ એટલે નાસ્તો એના માટે બનાવ્યો હતો. કોણે બનાવ્યો હતો? એની માતાએ. ચલો, કેટલા વાગે ઉઠ્યો? 6 વાગે. 6 AM, સવારે 6 વાગે. હી કમ્પ્લીટેડ હિઝ હોમવર્ક. તેણે એનું ગૃહ કાર્ય પૂરું કર્યું હતું. ઈડી લાગ્યું છે એટલે ભૂતકાળ. હી વેન્ટ ટુ સ્કૂલ. તે શાળાએ ગયો હતો. ગોનું ભૂતકાળ થાય વેન્ટ. હી ટીચર ટોલ્ડ ધેમ એ સ્ટોરી. તેના શિક્ષકે તેને, ધેમ એટલે તેઓને અને હિમ એટલે તેને. હિમનું બહુવચન થાય ધેમ, તેઓને. તેઓને વાર્તા કહી હતી. હી ધ સ્ટોરી. હી લાઇક ધ સ્ટોરી આવશે. તેને વાર્તા ગમી હતી. હી રીડ ધ સ્ટોરી. તેને વાર્તા વાંચી હતી. હી એન્જોયડ એ લોટ એટ સ્કૂલ. તેને શાળામાં ખૂબ મજા માણી હતી. હી રિટર્ન્ડ હોમ. તે ઘરે પાછો ફર્યો હતો. હિઝ ફાધર કુકડ ડિનર ફોર ધેમ. જો એના પપ્પાએ ડિનર બનાવ્યું. ડિનર એટલે કે સાંજનું ભોજન. દે વોચડ એ મૂવી ફોર લાઇકડ. તેણે ગમતું મૂવી એટલે કે પિક્ચર જોયું હતું. પહેલું, હું વોક અપ એટ 6 AM. સવારે 6 વાગે કોણ ઉઠ્યું હતું? તો રમેશ. ગુજરાતીમાં નામ બોલો તો જો હુંની જગ્યાએ આપણે રમેશ લખવાનું છે, બાકી બધું એમના એમ આવે. તો રમેશ વોક અપ એટ 6 AM. ચલો, બીજો, વોટ ડીડ રમેશ મધર મેક ફોર હિમ. રમેશની માતાએ એની મમ્મી માટે શું બનાવ્યું? તો ફકરાના આધારે જવાબ, રમેશ મધર મેક હેલ્થી બ્રેકફાસ્ટ ફોર હિમ. રમેશ એન્જોયડ એ લોટ એટ. રમેશે ખૂબ મજા માણી હતી. ક્યાં માણી હતી? તો સ્કૂલમાં. તો જવાબ આવે સ્કૂલ. રમેશ ટીચર ટોલ્ડ ધેમ એ સ્ટોરી. ટ્રુ ઓર ફોલ્સ. રમેશના શિક્ષકે એમને વાર્તા કહી હતી. તો ટ્રુ એટલે સાચું છે. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ ડિસલાઇક. ડિસલાઇક એટલે કે ન ગમવું અને એનો વિરોધી લાઇક એટલે ગમતું. બરાબર? તો જવાબ આવે લાઇક. હવે આગળનો ફકરો જોઈશું. રહીમ લાઇક્સ એનિમલ્સ. રહીમને પ્રાણીઓ ગમે છે. હી હેઝ એ પેટ ડોગ નેમ્ડ ટોમી. તેને પાલતુ કૂતરો છે જેનું નામ શું છે? ટોમી. તેને ટોમી નામનો પાલતુ કૂતરો છે. વન્સ રહીમ એન્ડ હિઝ મધર વેન્ટ ટુ ધ પેટ શોપ ટુ બાય એ ન્યૂ ટોય ફોર ટોમી. વન્સ એટલે કે એકવાર રમેશ અને તેની મમ્મી પેટ શોપ એટલે કે પાલતુ પ્રાણીઓની જે દુકાન હોય ત્યાં ગયા હતા. શા માટે? તો ટોમી માટે રમકડું ખરીદવા માટે. રહીમ સો વન લિટલ ડોગ હાઉસ. રહીમે એક નાનું કૂતરાનું ઘર જોયું. કૂતરાને રહેવા માટેનું ઘર. હી ડિસાઇડેડ ટુ બાય ઇટ ફોર ટોમી. તેણે નક્કી કર્યું કે હું આ ટોમી માટે ખરીદીશ. બરાબર? ડિસાઇડેડ નક્કી કર્યું હતું. ધ ડોગ હાઉસ વોઝ બ્રાઉન. કૂતરાનું ઘર બ્રાઉન એટલે કયો રંગ થાય ભાઈ? હા, કથ્થાઈ કે બદામી રંગ. તો બદામી રંગનું હતું. કથ્થાઈ રંગનું હતું. હી બોટ ઇટ ફોર ટોમી. તેણે તે કૂતરા માટે ખરીદ્યું હતું. ટોમી વોઝ વેરી હેપી. કૂતરો બહુ ખુશ થયો હતો. ચલો, ક્વેશ્ચન નંબર 1. હુ વોઝ વેરી હેપી? કોણ બહુ ખુશ થયું હતું? ટોમી વોઝ વેરી હેપી. કૂતરો બહુ ખુશ થયો હતો. ક્વેશ્ચન નંબર 2. વોટ ઇઝ ધ નેમ ઓફ રહીમ્સ પેટ ડોગ? તો રહીમના પાલતુ કૂતરાનું નામ શું હતું? હા, તો રહીમ્સ પેટ ડોગ નેમ્ડ ટોમી. રહીમના પાલતુ કૂતરાનું નામ ટોમી હતું. ક્વેશ્ચન નંબર 3. રહીમ સો વન લિટલ. રહીમે નાનું શું જોયું હતું? વેરી ગુડ, ડોગ હાઉસ. ક્વેશ્ચન નંબર 4. ધ ડોગ હાઉસ વોઝ બ્લેક. બ્લેક એટલે કે કાળું હતું.
ખોટું, ફોલ્સ. કેવું હતું? બ્રાઉન. સરસ, વેરી ગુડ. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ફોર સેલ. સેલ એટલે કે વેચવું, અને એનું વિરોધી શું થાય? ખરીદવું. ખરીદવું. વેચવાનું વિરોધી ખરીદવું. તો ખરીદવું ને અંગ્રેજીમાં શું કહેવાય? બાય. શું કહેવાય? હવે આગળનો ફકરો જોઈશું. હેલો, માય નેમ ઇઝ ફોરમ. નમસ્તે, મારું નામ ફોરમ છે. આઈ સ્ટડી ઇન સ્ટાન્ડર્ડ 4th ઇન મહાત્મા ગાંધી વિદ્યાલય. હું મહાત્મા ગાંધી વિદ્યાલયમાં 4થા ધોરણમાં અભ્યાસ કરું છું. મિસ્ટર પટેલ ઇઝ માય ક્લાસ ટીચર. શ્રીમાન પટેલ મારા વર્ગ શિક્ષક છે. મિસ્ટર શાહ ઇઝ ધ પ્રિન્સિપાલ ઓફ ધ સ્કૂલ. શ્રીમાન શાહ શાળાના પ્રિન્સિપાલ છે. રાજીયાબેન ટીચીસ અસ ઇંગ્લિશ. રાજીયાબેન અમને ઇંગ્લિશ શીખવે છે. ધેર આર 8 ક્લાસીસ ઇન માય સ્કૂલ. મારી શાળામાં 8 વર્ગ છે. ધેર ઇઝ એ કમ્પ્યુટર લેબ. કમ્પ્યુટરની લેબોરેટરી એટલે કે કમ્પ્યુટર લેબ પણ છે. ધેર ઇઝ એ પ્લેગ્રાઉન્ડ એન્ડ એ સ્મોલ ગાર્ડન ઇન માય સ્કૂલ. રમતનું મેદાન અને નાનો બગીચો પણ મારી શાળામાં છે. ઓલ લાઇક ધ સ્કૂલ વેરી મચ. બધાને મારી શાળા બહુ ગમે છે. બરાબર, બધાને શાળા બહુ ગમે છે. તો આપણે ફકરો અંગ્રેજીમાં વાંચ્યો અને ગુજરાતીમાં સમજ્યા. હવે ક્વેશ્ચન નંબર 1. હુ ઇઝ ધ ક્લાસ ટીચર ઓર ફોરમ્સ ક્લાસ? તો ફોરમના વર્ગના વર્ગ શિક્ષક કોણ છે? બોલો. Mr. Patel is class teacher of the forum class. હા, મિસ્ટર પટેલ ઇઝ ક્લાસ ટીચર ઓફ ફોરમ્સ ક્લાસ. વેરી ગુડ. ચલો ક્વેશ્ચન નંબર 2. ઇઝ મિસિસ શાહ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ? શું શ્રીમાન શાહ શાળાના પ્રિન્સિપાલ છે? યસ. તો આખા વાક્યમાં લખવાનું યસ, મિસ્ટર શાહ ઇઝ ધ પ્રિન્સિપલ ઓફ ધ સ્કૂલ. હવે ક્વેશ્ચન નંબર 3. રાજીયાબેન ટીચીસ ખાલી જગ્યા. રઝિયાબેન કયો વિષય શીખવાડે છે? તો આપણે લખીશું ઇંગ્લિશ. ખાલી જગ્યામાં શું લખવાનું? ભાઈ આવડે કે ના આવડે? બધાને સમજણ પડે છે? ક્વેશ્ચન નંબર 4. There are 10 classrooms in the school. True or false? શાળામાં 10 વર્ગખંડ છે. ખોટું. કેટલા છે? 8 એટલે 8 છે. કેટલા છે? ચલો ક્વેશ્ચન નંબર 5. ફાઇન્ડ આઉટ ધ ઓપોઝિટ વર્ડ ઓફ બિગ. બિગ એટલે કે મોટું, એનો વિરોધી શું થાય? સ્મોલ. શાબાશ, સ્મોલ. ચલો હવે ક્વેશ્ચન નંબર 2. Arrange the following word in the alphabetical order. Any 1, 5 marks. એટલે કે શું? આલ્ફાબેટિકલ એટલે કે ABCDના ક્રમમાં ગોઠવવાનું છે. આપણે જ્યારે જ્ઞાન સેતુનું પેપર સોલ્વ કર્યું એમાં પણ મેં તમને સમજાવી દીધું કે ABCDના ક્રમમાં ગોઠવવાનું. ગુજરાતી હોય તો કક્કાવાળી ક્રમમાં, શબ્દકોશના ક્રમમાં, અંગ્રેજીમાં ABCDમાં. તો જુઓ, પહેલું છે બ્રેવ, હેપી, પોલાઇટ, કાઇન્ડ અને ફ્રેન્ડલી. હવે ABCDના ક્રમમાં જોવા જઈએ તો દરેક શબ્દનો પહેલો અક્ષર પકડો. BHP K અને F. તો આમાંથી પહેલો ABCDમાં કયો આવે? તો જુઓ, એ તમે બોલો, પણ એ વાળો કોઈ શબ્દ છે? બી વાળો છે તો પહેલો બ્રેવ આવે. પછી ABCDEF વાળો આવે ફ્રેન્ડલી. EF પછી શું આવે? જી વાળો કોઈ નથી પણ H છે, જુઓ હેપી. બરાબર. HIJK વાળો છે, જુઓ કાઇન્ડ. LMNOP જુઓ લાઇનસર ગોઠવ્યા. શું કર્યા? તો આ રીતે પરીક્ષામાં પૂછાય તો આપણને લાઇનસર ગોઠવતા આવડે કે ના આવડે? હા, ABCD કમ્પ્લીટ આવડતી હોય તો આવડે. ક્વેશ્ચન નંબર 2. ક્લેવર, હાર્ડ, હેવી, હાઈ અને ફાસ્ટ. ચલો પહેલો કયો છે ABCD આલ્ફાબેટિકલ ક્રમમાં? ક્લેવર. પછી ફાસ્ટ, હાર્ડ, હેવી અને હાઈ. હવે જુઓ અહીંયા સમજવાનું છે કે પેલા 3 જુઓ, હાર્ડ, હેવી, હાઈ, ત્રણે 3 H વાળા છે.
હવે જો ત્રણેય એચ વાળા હોય તો શું કરવાનું? બીજો શબ્દ, બીજો અક્ષર જોવાનું. તો જુઓ, એચ પછી બીજો અક્ષર કયો છે? એ. કયો છે? એ. તો એ પહેલા આવે છે અને એચ પછી હેવીમાં બીજો ઈ છે, તો બીજો ઈ પછી આવે છે. તો જો પહેલો અક્ષર બધામાં સરખો હોય, આલ્ફાબેટ પહેલો સરખો હોય તો બીજો આલ્ફાબેટ ચેક કરવાનો. બીજો પણ સરખો હોય તો કયો ચેક કરવાનો? હા, તો એ પ્રમાણે ગોઠવવાના થાય. માટે અહીંયા હાર્ડ કેમ પહેલાં આવ્યું હેવી કરતાં? તો હેવીના એચ કરતાં એ પહેલાં આવે છે. અને જુઓ, હાઈ કરતાં હેવી કેમ પહેલાં આવ્યું? તો જુઓ, એચ સરખો છે પણ હાઈના આઈ કરતાં હેવીનો ઈ પહેલાં આવે છે. ચલો આગળ. ક્લેવર, ફાસ્ટ, હાર્ડ, હેવી અને હાઈ એનો જવાબ આવી ગયો. હવે ક્વેશ્ચન 3 જોઈશું. લડ્ડુ, બોલ, મોબાઈલ, બનાનાસ, ગેમ્સ. જુઓ, આમાં બોલ અને બનાનાસ બંને જુઓ બી વાળા છે. પછી એનો બીજો આલ્ફાબેટ આપણે ચેક કરીશું. તો બીજો એ પણ સરખો છે, તો કયો ચેક કરવાનો? ત્રીજો બોલમાં એલ છે અને બનાનામાં એન છે, તો એલ પહેલાં આવે કે એન? એન. તો જુઓ, બનાના પહેલું આવ્યું અને પછી બોલ આવશે. બરાબર? ના, એલ પહેલાં આવે ભાઈ, સોરી. પહેલો કયો આવે? HIJKLMN. અંશભાઈ, તમે ગપ્પુ માર્યું. HIJKLMN. પહેલો એલ આવે ને પછી એન આવે. બરાબર? તો પહેલો બોલ પછી બનાના, પહેલો એ વાળો પછી બી વાળો, પછી જી વાળો, પછી એલ વાળો, પછી એમ વાળો. જુઓ, એલ ABCDEFGHIJKLMN. બરાબર? તો એ રીતે આપણે ગોઠવવાના છે. ચલો, એના નંબર ક્વેશ્ચન 4. ગો, લેફ્ટ, ડાઉન, બ્લેક અને ફેટ. તો કયું આવશે પહેલો? તો જુઓ, એ વાળો કોઈ નથી એટલે બી વાળો આવે, બ્લેક. પછી ડી વાળો, ડાઉન, ABCD. ઈ વાળો કોઈ નથી તો એફ વાળો, EFG. પછી છેલ્લે એલ વાળો. આવડી ગયું ભાઈ? સમજણ પડી? હવે 5મું. મોબાઈલ, ફેર, ઇવનિંગ, કાર અને એપલ. તો પહેલો કયો આવે? પછી ફેર એટલે મેળો, ફેર એટલે, અને છેલ્લો મોબાઈલ. હવે આ આપણે અહીંયા ગોઠવવાનું છે કે ફાર્મર ક્યાં જોવા મળે એ છે. ક્વેશ્ચન નંબર 3. મેચ એ વિથ બી. એની સાથે બીને જોડો. બરાબર? તો જુઓ, અહીંયા એની અંદર વ્યવસાયકારોના નામ આપેલા છે અને બીની અંદર એ ક્યાં જોવા મળે આપેલું છે. ચલો, ફાર્મર ક્યાં જોવા મળે? ફાર્મ એટલે ખેતર. તો જો ફાર્મર સામે ફાર્મ આવશે. ટીચર ક્યાં જોવા મળે? સ્કૂલ. તો ટીચરની સામે એ સ્કૂલ આવશે. ગાર્ડનર એટલે માળી ગાર્ડનમાં. પોસ્ટમેન ક્યાં જોવા મળશે? પોસ્ટ ઓફિસમાં. સરસ. અને ડોક્ટર હોસ્પિટલમાં. બરાબર? તો એ રીતે આપણે જવાબ લખો. અહીંયા જો કલર સરખા છે એના ઉપરથી તમને ખબર પડી જશે. ફાર્મરનો ફાર્મ. ચલો આગળ. ફાસ્ટનું વિરોધી કયું થાય? તો ફાસ્ટનું વિરોધી સ્લો. ચલો, બિગનું વિરોધી સ્મોલ. અહીંયા ઓપોઝિટ શબ્દ એટલે કે વિરોધી શબ્દ આપણે જોડકા બનાવવાના છે. તો બિગના સામે એ સ્મોલ આવશે. ચલો, હોટ એટલે ગરમ, કોલ્ડ. ચલો, થીન એટલે પાતળું, તો ફેટ એટલે જાડ. અને હેપી એટલે ખુશ, એનું વિરોધી સેડ એટલે દુઃખી. સરસ. ચલો હવે આગળ. પક્ષી અને એનો કલર. ક્રો એટલે કાગડું, તો એનો કલર કયો હોય? બ્લેક. ચલો, પેરટ પોપટ લીલો હોય. ચલો, રેબિટ એટલે સસલું. વેરી ગુડ. સસલું વ્હાઈટ રંગનું. ચલો, પીકોક એટલે મોર. મોર કેવો હોય? કલરફુલ, રંગબેરંગી હોય. કેવો હોય? અને લાયન એટલે સિંહ, ઓરેન્જ રંગનું હોય. ચલો આગળ. હવે અહીંયા આપેલું છે એક બાજુ જુદી જુદી જગ્યાના નામ છે અને એ જગ્યાએ શું જોવા મળે એ બીમાં છે. ચલો, સ્કૂલમાં શું જોવા હોય? ક્લાસરૂમ.
ચલો સી શોર એટલે દરિયા કિનારો. Boats. બોટ્સ. સરસ. જૂ એટલે પ્રાણી સંગ્રહાલય. એનિમલ્સ. લાઇબ્રેરીમાં શું જોવા મળે? બુક્સ. અને ફાર્મ એટલે ખેતરમાં. ટ્રીઝ એટલે ઝાડ. ચલો આગળ. બસ સ્ટેશનમાં શું હોય? બસ. રેલવે સ્ટેશનમાં ટ્રેન. એરપોર્ટ ઉપર એરોપ્લેન. રિક્ષા સ્ટેન્ડની અંદર રિક્ષા. ટેક્સી સ્ટેન્ડની અંદર. તો આ રીતે આપણે જોડકા તમારે નીચે સાચા જવાબ લખવાના થાય. ક્વેશ્ચન નંબર 4. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ વર્ડ ફ્રોમ ધ બ્રેકેટ. એટલે કે કૌંસમાં આપેલા શબ્દની મદદથી ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા ઇઝ ડ્રાઇવિંગ એ કાર. તો હુ ઇઝ ડ્રાઇવિંગ એ કાર? કાર કોણ ચલાવે છે? માટે આવશે હું. હુંથી પ્રશ્ન પૂછાય એટલે જવાબમાં કોણ નામ આવે એ યાદ રાખવા. હું એટલે કોણ, તો જવાબમાં નામ આવે. હુ ઇઝ ડ્રાઇવિંગ અ કાર? કાર કોણ ચલાવે છે? બરાબર. હવે બીજાની જગ્યાએ ત્રીજું લખાઈ ગયું છે, કોઈ વાંધો નહીં. વેર ઇઝ રામ ગોઈંગ? રામ ક્યાં જાય છે? તો વેર એટલે ક્યાં. વેર એટલે WHERE. વેર વડે પ્રશ્ન પૂછાય એટલે જગ્યા અથવા સ્થળનું નામ આવે. વોટ ઇઝ યોર નેમ? તારું નામ શું છે? તો વોટ એટલે કે શું. વોટ ઇઝ યોર નેમ. અને ચોથું નંબર 4. હાઉ મેની પ્લેયર્સ આર પ્લેઇંગ? હાઉ મેની એટલે કે કેટલા, ગણી શકાય એવા હોય ત્યારે આવે. તો કેટલા પ્લેયર્સ. પ્લેયર્સ એટલે શું? રમતવીરો રમી રહ્યા છે. તો હાઉ મેની. આગળ. વેન ડુ યુ ગો ટુ પાર્ક? તું બગીચામાં ક્યારે ગયો હતો? વેન એટલે ક્યારે. ચલો જુઓ, હુ વાળું ફરીથી આવ્યું. હુ ઇઝ મેકિંગ રંગોલી? રંગોલી કોણ બનાવે છે? તો હું. વેર ઇઝ રાધા ગોઈંગ? રાધા ક્યાં જાય છે? તો બરાબર વેર માટે વેર આવ્યું. વોટ ઇઝ યોર ફાધર્સ નેમ? તારા પિતાનું નામ શું છે? તો વોટ. હાઉ મેની ગર્લ્સ આર ડાન્સિંગ? કેટલી છોકરીઓ ડાન્સ કરી રહી છે? તો કેટલી માટે હાઉ મેની. વેન ડુ યુ ગો ટુ ટેમ્પલ? તું મંદિરે ક્યારે જાય છે? સમય પૂછવા માટે વેન. હુ ઇઝ કુકિંગ? કોણ રાંધવાનું રસોઈ બનાવી રહ્યું છે? તો હું. વેર ઇઝ રેહાન ગોઈંગ? રેહાન ક્યાં જાય છે? ક્યાં સ્થળ જાણવા માટે વેન વડે પ્રશ્ન પૂછાય. નંબર 3 જોઈશું. વોટ ઇઝ યોર મધર્સ નેમ? તારી માતાનું નામ શું છે? જુઓ, વોટ એટલે શું, હવે આવડવું જોઈએ ભાઈ. નંબર 4. હાઉ મેની સ્ટુડન્ટ્સ આર રાઇટિંગ? કેટલા વિદ્યાર્થીઓ લખી રહ્યા છે? 5. વેન ડુ યુ ગો ટુ સ્કૂલ? તું શાળાએ ક્યારે જાય છે? ચલો હવે આટલાથી કોણ વાંચશે? નંબર 1. અમે બરાબર તમને દેખાતું હશે, મેં ટપકું કર્યું. ચલો વાક્ય કોણ વાંચશે? બોલો ભાઈ. What is eating? What is eating? હો અને હુ. બરાબર. અને એ પછી પેલા હુ ઇઝ રાઇટિંગ? કોણ લખે છે? આ વાંચવાનું છે આપણે. હુ ઇઝ રાઇટિંગ? કોણ લખે છે? ચલો નંબર 2. શું લખ્યું છે? તો વેર આર યુ ગોઈંગ? તું ક્યાં જાય છે? નંબર 3. ખાલી જગ્યા ઇઝ યોર અંકલ્સ નેમ? તારા કાકાનું નામ શું છે? અંકલ્સ એટલે કાકા, મામા, માસા, ફુવા બધા માટે અંકલ શબ્દ વપરાય છે. બરાબર. તો વોટ ઇઝ યોર અંકલ્સ નેમ? તારા કાકાનું અથવા મામાનું નામ શું છે? હાઉ મેની ટીચર્સ આર વર્કિંગ? કેટલા શિક્ષકો કામ કરે છે? હાઉ મેની એટલે કેટલા. વેન ડુ યુ ગેટ અપ? તું ક્યારે ઉઠે છે? ગેટ અપ એટલે કે ઉઠવું. ચલો હવે આ વાંચો 5 એ 5. બોલો ભાઈ. Who is eating? સરસ. હુ ઇઝ ઇટિંગ એનું ગુજરાતી શું થશે? કોણ ખાય છે? ચલો બીજું. વેર આર ધે ગોઈંગ? તેઓ ક્યાં જઈ રહ્યા છે? વોટ ઇઝ યોર ફ્રેન્ડ્સ નેમ? તારા મિત્રનું નામ શું છે? હાઉ મેની બર્ડ્સ આર ફ્લાઇંગ? કેટલા પક્ષીઓ ઉડી રહ્યા છે? વેન ઇઝ યોર બર્થડે? તારો જન્મદિવસ ક્યારે છે? ચલો હવે ક્વેશ્ચન નંબર 5.
ક્લાસિફાય ધ સેન્ટેન્સ યસ્ટરડે એન્ડ ટુડે. યસ્ટરડે એટલે શું થાય? તો ગઈકાલે. ભૂતકાળનું વાક્ય એક બાજુ લખવાનું છે અને ટુડેનું વાક્ય એક બાજુ લખવાનું છે. બરાબર? તો જુઓ, યસ્ટરડેની અંદર યસ્ટરડે વોઝ સેટરડે, ગઈકાલે શનિવાર હતો. આઈ વોઝ હેપી, હું ખુશ હતો. દે આર ટાયર્ડ, તેઓ થાકેલા હતા. બરાબર? અને ટુડેમાં શું આવશે? તો ટુડે એટલે કે આજે. તો ટુડે ઇઝ સન્ડે. મીના ઇઝ સેડ. જુઓ, જ્યારે એ ઇઝ લખેલું આવે, આર આવે એટલે એ વર્તમાન કાળનું વાક્ય હોય, અને વોઝ આવે અથવા ક્રિયાપદને ઈડી લાગેલો હોય. જુઓ, ટાયર્ડમાં પાછળ ઈડી લાગેલું છે, થાકેલું. બરાબર? એટલે ભૂતકાળ થાય. ચલો નંબર 2. યસ્ટરડે એટલે ગઈકાલે અને ટુડે એટલે આજે. તો જુઓ, યસ્ટરડેમાં પહેલું કયું વાક્ય લખેલું છે? યસ્ટરડે વોઝ મંડે, ગઈકાલે સોમવાર હતો. સાધુ વોઝ કાઇન્ડ, સાધુ દયાળુ હતા. અને ટુડેની અંદર 3 વાક્યો થયા. ટુડે ઇઝ ટ્યુઝડે, આજે મંગળવાર છે. ટ્યુઝડે એટલે શું થાય? મંગળવાર. ધ પીપલ વેર એંગ્રી, લોકો ગુસ્સામાં છે. અહીંયા ભૂલ કરી છે. જુઓ, ધ પીપલ વેર એંગ્રી, તો અહીંયા આવશે નહીં, લખવામાં ભૂલ છે. સમજી શકો છો ભાઈ? આ વાક્ય ખોટું છે. ધ પીપલ વેર એંગ્રી વાળું. કયું? ધ પીપલ વેર એંગ્રી, એ અહીંયા આવશે. ભૂલથી લખવામાં ભૂલ થઈ ગઈ છે. તો કેમ ભાઈ વેર વાળું ત્યાં ના આવડે? તો વેર એટલે કે ભૂતકાળ. આઈનું આરનું ભૂતકાળ વેર થાય, માટે એ યસ્ટરડેમાં આવશે. ધ કિંગ ઇઝ સેડ, બરાબર? રાજા ઉદાસ હતો, તો એ બરાબર છે. ઉદાસ છે, ઉદાસ હતો ને. ચલો ક્વેશ્ચન નંબર 5. ક્લાસિફાય ધ સેન્ટેન્સ યસ્ટરડે એન્ડ ટુડે. ચલો હવે આપણે ખાલી તમને આટલું જ દેખાય. ત્રીજું જુઓ તો યસ્ટરડે વોઝ ફ્રાઈડે, ક્યારે આવશે? યસ્ટરડે વોઝ ફ્રાઈડે, ગઈકાલે શુક્રવાર હતો. તો હેમાં આવે? યસ્ટરડેમાં આગળ ટુડે, એમાં આગળ યસ્ટરડે લખેલું છે. ટુડે ઇઝ સેટરડે, તો એ ક્યારે આવે? આજે શનિવાર છે, તો એ ટુડેમાં આવે. વી વોચ એ મૂવી, અમે મૂવી એટલે કે ફિલ્મ જોયું હતું. ઈડી લાગ્યું છે, પાછળ ઈડી લાગ્યું છે. જુઓ, માટે ક્યારે આવે? યસ્ટરડેમાં. ધ ચિલ્ડ્રન આર હેપી, બાળકો ખુશ છે. તો જુઓ, આર લખ્યું છે. આર એટલે ટુડેમાં આવે. અને વી એન્જોયડ ધ પાર્ટી, પાછળ ઈડી લાગ્યું છે. જુઓ, એટલે ક્યારે આવે? ભૂતકાળ. તો જુઓ, ઉપર જવાબ આપેલા છે. બરાબર? એ રીતે આપણે વર્ગીકરણ કરો. હવે આનું જુઓ, યસ્ટરડે વોઝ થર્સડે, ગઈકાલે. થર્સડે એટલે કયો વાર થાય ભાઈ? ગુરુવાર. ટુડે ઇઝ વેડનસડે, આજે બુધવાર છે. સંજના વોઝ થર્સ્ટી, સંજના તરસી થઈ હતી. સી ઇઝ એટ સ્કૂલ, તે શાળાએ છે, તો આજે છે. મેગા વોઝ એ કાઇન્ડ ગર્લ, મેગા કાઇન્ડ એટલે ભલી, દયાળુ છોકરી છે. આગળ, યસ્ટરડે વોઝ વેડનસડે, ગઈકાલે બુધવાર હતો. ટુડે ઇઝ થર્સડે, આજે ગુરુવાર છે. દે આર ગોઈંગ ટુ ધ સ્કૂલ, તેઓ શાળાએ જાય છે. તો એ આજે છે, આજે જઈ રહ્યા છે. ગોઈંગ ટુ ધ સ્કૂલ, આર લાગ્યું છે. ઇટ વોઝ અ બ્યુટીફુલ પાર્ક, વોઝ લાગ્યું છે. શું લાગ્યું છે? વોઝ. અને ઇઝનું ભૂતકાળ વોઝ થાય. બધું આપણે તમને સમજાયેલું છે. સી વોઝ માય ફ્રેન્ડ, વોઝ કોનું ભૂતકાળ થાય? તો ઇઝનું ભૂતકાળ વોઝ, માટે વોઝ શામાં આવશે? યસ્ટરડેમાં. બરાબર? તો આ આપણે આખી કસોટી સમજ્યા. ક્વેશ્ચન નંબર 5માં શું હતું? તો ગઈકાલના અને આજના વાક્યો છૂટા પાડવાના હતા. તો 5 ક્વેશ્ચન આપણે સરસ રીતે સમજ્યા. તમને બધાને ખ્યાલ આવ્યો ભાઈ?